વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 30 માર્ચ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 30 માર્ચ 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં અમેરિકા અને બ્રિટને કથિત સાયબર જાસૂસીને લઈને કયા દેશ પર પ્રતિબંધ લગાવ્યો છે? મિત્રો અમેરિકા અને બ્રિટન આ બંને દેશોએ સાયબર જાસૂસીને લઈને હાલમાં ચાઇના પર પ્રતિબંધ મૂક્યો છે. કયા દેશ પર? ચાઇના દેશ પર. મિત્રો વાત કરીએ હવે ચીનની. ચીનનું કેપિટલ છે બીજિંગ. ચીનના હાલમાં પ્રેસિડેન્ટ છે શી જિનપિંગ. દુનિયામાં 14 દેશોની બોર્ડર ચીન સાથે લાગે છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાને દક્ષિણ ચીન સાગરમાં સંયુક્ત અભ્યાસ કર્યો. ચીને એક નવો ઉપગ્રહ આઇન્સ્ટીન પ્રોબ લોન્ચ કર્યો. ચીનમાં ડોંગ જૂનને નવા રક્ષામંત્રી બનાવવામાં આવ્યા છે. હાલમાં દિનકર અસ્થાના કયા દેશમાં ભારતીય ઉચ્ચાયુક્ત નિયુક્ત કરાયા? તો દિનકર અસ્થાનાને કયા દેશમાં ભારતીય ઉચ્ચાયુક્ત નિયુક્ત કરાયા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં ગામ્બિયા દેશમાં. કયા દેશમાં? ગામ્બિયા દેશમાં દિનકર અસ્થાનાને નવા ઉચ્ચાયુક્ત નિયુક્ત કરાયા છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કયો દેશ છે મિત્રો? ગામ્બિયા. હાલમાં ભારતીય સેનાએ ક્યાં પ્રથમ સેના કમાન્ડર સંમેલનનું આયોજન કર્યું? તો ભારતીય સેના દ્વારા કઈ જગ્યાએ પ્રથમ સેના કમાન્ડર સંમેલનનું આયોજન કરાયું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ન્યૂ દિલ્હી ખાતે. ક્યાં? ન્યૂ દિલ્હી ખાતે ભારતીય સેના દ્વારા પ્રથમ સેના કમાન્ડર સંમેલનનું આયોજન કરાયું છે. હાલમાં ઓલ ઇન્ડિયા રિસર્ચ સ્કોલર સમિટ 2024નું આયોજન ક્યાં કરાયું? તો ઓલ ઇન્ડિયા રિસર્ચ સ્કોલર સમિટ 2024 આનું આયોજન મિત્રો હાલમાં આઈઆઈટી મદ્રાસ ખાતે કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ, ટી20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ, જીકે સ્પોર્ટ્સ, જીકે G20 સમિટ, અયોધ્યા, જીકે જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. હાલમાં જસ્ટિસ મોહમ્મદ યુસુફ વાણીએ કયા હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિના રૂપમાં શપથ લીધા છે? તો જસ્ટિસ મોહમ્મદ યુસુફ વાણી એમણે હાલમાં જમ્મુ કાશ્મીર હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિના રૂપમાં શપથ લીધા છે. કયા હાઈકોર્ટમાં? જમ્મુ કાશ્મીર હાઈકોર્ટમાં. ફ્રેન્ડ જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ છે મનોજ સિન્હા. હાલમાં એશિયાના સૌથી મોટો ટ્યુલિપ ગાર્ડન શ્રીનગરમાં ખુલ્યો. ઉત્તર ભારતના પ્રથમ સરકારી હોમિયોપેથિક કોલેજની સ્થાપના કઠુઆમાં કરાઈ. જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા ઓપરેશન કામધેનુ શરૂ કરાયું. ભારતીય વાયુસેનાએ જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન સર્વશક્તિ લોન્ચ કર્યો. જમ્મુ કાશ્મીરમાં દચ્ચીગ્રામ અને કિશ્તવાડ નેશનલ પાર્ક આવેલા છે. હાલમાં કયા દેશે સમલૈંગિક લગ્ન લીગલ કર્યા છે? તો સમલૈંગિક લગ્નને લીગલ કરનાર દેશ બની ગયો છે મિત્રો હાલમાં થાઈલેન્ડ. કયો દેશ? થાઈલેન્ડ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં બસીરો દિયોમાએ ફે કયા દેશમાં રાષ્ટ્રપતિ બન્યા છે? તો બસીરો દિયોમાએ ફે કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આની અંદર સેનેગલ દેશના. કયા દેશના? સેનેગલ દેશના રાષ્ટ્રપતિ બન્યા છે. મિત્રો હાલમાં નાયબ બુકલે અલ સલ્વાડોરના ફરીથી રાષ્ટ્રપતિ બન્યા. ઓલ્જાસ બેક્ટેનોવ કઝાકિસ્તાનના નવા વડાપ્રધાન બન્યા. એલેક્ઝાન્ડર સ્ટબ ફિનલેન્ડના નવા રાષ્ટ્રપતિ બન્યા. ફેલેટિટિયો તુવાલુના નવા વડાપ્રધાન બન્યા છે. હાલમાં આઈપીએલ ઇતિહાસનો સૌથી મોટો ટીમ સ્કોર કોણે બનાવ્યો છે? તો આઈપીએલ ઇતિહાસમાં સૌથી મોટો ટીમ સ્કોર સનરાઇઝર્સ હૈદરાબાદે 277 રન કેટલા બનાવ્યા છે? 277 રન કેટલા વિકેટ પર? 3 વિકેટ પર બનાવ્યા છે મુંબઈ ઇન્ડિયન્સ સામે. હાલમાં ચર્ચામાં રહેલ અદિતિ યોજના કયા મંત્રાલય અંતર્ગત કામ કરશે? તો અદિતિ યોજના હાલમાં ચર્ચામાં છે મિત્રો, એ કયા મંત્રાલય અંતર્ગત કામ કરશે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં સંરક્ષણ મંત્રાલય. બરાબર, સંરક્ષણ મંત્રાલય રાઈટ આન્સર છે આની અંદર. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અદિતિ યોજના ખાસ યાદ રાખવાનું. રક્ષામંત્રી છે હાલમાં રાજનાથસિંહ. નેશનલમાં બોક્સિંગ સબ જુનિયર નેશનલ ચેમ્પિયનશિપમાં કોણ ચેમ્પિયન બન્યું છે? તો બોક્સિંગ સબ જુનિયર નેશનલ ચેમ્પિયનશિપ મિત્રો આમાં કોણ ચેમ્પિયન બન્યું છે? તો રાઈટ આન્સર થશે આમાં હરિયાણા. હરિયાણા જે છે એ બોક્સિંગ સબ જુનિયર નેશનલ ચેમ્પિયનશિપમાં હાલમાં ચેમ્પિયન બન્યું છે. હરિયાણાના સીએમ છે મિત્રો નાયબસિંહ સૈની અને રાજ્યપાલ છે બંડારુ દત્તાત્રેય. એના પછી હાલમાં ઈવી ચાર્જિંગ સ્ટેશન માટે ટાટાએ કોની સાથે કરાર કર્યો? તો ઇલેક્ટ્રોનિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન માટે ટાટાએ હાલમાં HPCL સાથે કરાર કર્યો છે.
હવે મિત્રો વાત કરીએ એચપીસીએલની સ્થાપના થઈ હતી 1952માં. એનું હેડક્વાર્ટર મુંબઈ ખાતે આવેલું છે અને સીએમડી છે હાલમાં પુષ્પકુમાર જોશી. હાલમાં લેટિન અમેરિકી ક્લબ પર હસ્તાક્ષર કરવાવાળા પ્રથમ ભારતીય ફૂટબોલર કોણ બન્યા છે? તો લેટિન અમેરિકી ક્લબ પર હસ્તાક્ષર કરવાવાળા પ્રથમ ભારતીય ફૂટબોલર કોણ બન્યા? ફ્રેન્ડ રાઇટ આન્સર છે એમાં વિજય સેત્રી. વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં કયો દેશ પહેલી વખત મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લેશે? તો પ્રથમ વખત મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લેશે મિત્રો સાઉદી અરબ. કયો દેશ લેશે? સાઉદી અરબ લેશે. હવે સાઉદી અરબ તો ફિફા વર્લ્ડ કપ 2023નું આયોજન જેદ્દા શહેરમાં થશે. સાઉદી અરબે પાકિસ્તાનની સૌથી મોટી તેલ રિફાઇનરી માટે $10 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. સાઉદી અરબ મધ્ય પૂર્વમાં ડ્રીમ ઓફ ધ ડેઝર્ટ ટ્રેન લોન્ચ કરી છે. ન્યૂ દિલ્હી પુસ્તક મેળામાં સાઉદી અરબને સન્માનિત અતિથિના રૂપમાં હાલમાં પસંદગી કરવામાં આવી છે. હાલમાં કોને UNDRRના સહાયક મહાસચિવ નિયુક્ત કરાયા છે? તો UNDRRના સહાયક મહાસચિવ કોને નિયુક્ત કરાયા? તો ફ્રેન્ડ રાઇટ આન્સર છે એમાં કમલ કિશોરને. વેરી ઇમ્પોર્ટન્ટ. ફ્રેન્ડ નિમણૂકની વાત થઈ તો હાલમાં સુરત ડાયમંડ બોર્ડ્સના નવા અધ્યક્ષ બન્યા છે ગોવિંદ ઢોલકિયા. ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ એસોસિએશનના નવા અધ્યક્ષ બન્યા છે મરિયમ મેમન મેથ્યુ. ભારતીય બેંક સંઘના ચેરમેન બન્યા છે MV રાવ. અને ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશનના નવા અધ્યક્ષ બન્યા છે અશ્વિની કુમાર. હાલમાં બ્રાન્ડ ફાઇનાન્સ ઇન્સ્યોરન્સ 100 મુજબ સૌથી મજબૂત જીવન બીમા બ્રાન્ડ કયો બન્યો છે ભારતની અંદર? તો ભારતીય જીવન બીમા નિગમ LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા રાઇટ આન્સર થશે આમાં. હાલમાં કલ્યાણ ચાલુક્ય રાજવંશનો 900 વર્ષ જૂનો કન્નડ શિલાલેખ કયા રાજ્યમાંથી મળ્યો? તો કલ્યાણ ચાલુક્ય રાજવંશ એનો 900 વર્ષ જૂનો કન્નડ શિલાલેખ મિત્રો હાલમાં તેલંગાના રાજ્યમાંથી મળ્યો છે. કયા રાજ્યમાંથી? તેલંગાનામાંથી. હવે મિત્રો વાત કરીએ આપણે તેલંગાનાની. તેલંગાનાના CM છે રેવંતા રેડ્ડી. તેલંગાનાનું કેપિટલ છે હૈદરાબાદ. હાલમાં તેલંગાનામાં કોમુરાવેલી રેલવે સ્ટેશનની આધારશિલા મૂકવામાં આવી. તેલંગાના ઇન્ટરનેટને બુનિયાદી અધિકાર બનાવવા માટે AI હબ સ્થાપિત કરશે. તેલંગાનાના મુખ્યમંત્રીએ વિદેશમાં વિદ્યાર્થીઓ માટે હેલ્પ ડેસ્ક લોન્ચ કરી છે. હાલમાં આવેલ વાર્ષિક ભારત TB રિપોર્ટ મુજબ 2015થી TBના નવા મામલામાં કેટલા ટકાની કમી આવી છે? તો ફ્રેન્ડ રાઇટ આન્સર છે આમાં 16% કમી આવી છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝન 29/3/2024 વિશ્વ થિયેટર દિવસ 27 માર્ચે કઈ હોસ્પિટલમાં ગુજરાતની સૌથી મોટી સરકારી સ્કિન બેંકનો શુભારંભ થયો? તો સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ. હાલમાં 26 માર્ચે કયા દેશનો સ્વતંત્રતા દિવસ મનાવાયો? તો બાંગ્લાદેશનો. અમેરિકાના કયા સ્ટેટે બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો? તો ફ્લોરિડા. અભય ઠાકુર કયા દેશમાં ભારતના રાજદૂત બન્યા? તો મ્યાનમારમાં. જીનેવામાં આંતર સંસદીય સંઘની 148મી બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે હરિવંશ નારાયણ સિંહ. સ્ટાર્ટ 2024 કાર્યક્રમ શરૂ કરશે ISRO. કયા સ્થળે સ્ટેનલેસ સ્ટીલ સેક્ટરમાં દેશના પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી? તો હિસાર રાઇટ આન્સર છે. હાલમાં લક્ષ્મી નારાયણ સેસુનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો અભિનેતા હતા. હાલમાં ક્યાં મેદિન પોયા ઉત્સવ મનાવાયો? તો શ્રીલંકામાં. પેરા પાવર લિફ્ટિંગ વર્લ્ડ કપમાં 59 કિલોગ્રામ યુવા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે વિનયે. કોણે NIAના નવા પ્રમુખ બન્યા? સદાનંદ દાતે. એવરેડેના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે મિત્રો નીરજ ચોપડા. ચૂંટણી આયોગે ચૂંટણી પ્રક્રિયાની દેખરેખ માટે કયો એપ લોન્ચ કર્યો? તો CVIGIL. અદાણી પોર્ટે 3350 કરોડ રૂપિયામાં કયા રાજ્યના ગોપાલપુર પોર્ટનું અધિગ્રહણ કર્યું? તો ઓડિશા રાઇટ આન્સર છે. હાલમાં આવેલ ILOની રિપોર્ટ મુજબ ભારતમાં કેટલા ટકા યુવા બેરોજગાર છે? તો 83%. ફ્રેન્ડ આ હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં કોને UPSCના ડાયરેક્ટર નિયુક્ત કરાયા? તો રાઇટ આન્સર તો મિત્રો આમાં હંસા મિશ્રાને. આજનો પ્રશ્ન છે 12,000 T20 રન બનાવવાવાળા પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો રાઇટ આન્સર આનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. બરાબર વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ અને ટેલિગ્રામ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.